હોસ્પિટલ કૌભાંડમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલની મોટી કાર્યવાહી. મુખ્ય આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું. આરોપી તબીબનું 3 વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું. આરોપી તબીબ 3 વર્ષ માટે કોઈ પણ તબીબી પ્રેક્ટિસ હવે નહીં કરી શકે. અમદાવાદની બેદરકાર ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કેસમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે પીએમ જય દ્વારા સરકારને સોંપાયેલા રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મોટાભાગના દર્દીને બિનજરૂરી એન્જિયોગ્રાફીની કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. દર્દીના પરિવારજનોની યોગ્ય રીતે દસ્તાવેજી મંજૂરી લીધા વગર જ ઓપરેશન કરાઈ નખાતું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પીએમ જય યોજનાનો ખોટી રીતે લાભ લેવાઈ રહ્યો હતો. હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યા બાદ પીએમ જય દ્વારા તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપાયો છે.